હેલો ડિયર સ્ટુડન્ટ, હરિઓમ. આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 7 પાઠ 13 ગતિ અને સમય. આજે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તમે પાઠ્યપુસ્તક સાથે રાખજો. વારંવાર આપણે આગળના વિડીયોમાં પણ કહ્યું છે કે પાઠ્યપુસ્તકમાંથી જે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તે તમારે તમારી નોટબુકમાં લખવા, રફ નોટ હોય કે પેન એમાં પણ ચાલશે. ઓનલાઈન ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓને આપણે કીધું તો એવું પૂછતા હતા કે પ્રથમ સત્રનું લખવું, દ્વિતીય સત્રનું લખવું. તો જે વિદ્યાર્થીઓને ખબર છે એ લોકો તો પ્રથમ સત્રથી જ લખે છે. જે વિદ્યાર્થીઓએ નથી લખ્યું એ દ્વિતીય સત્રથી લખશે તો પણ કોઈ વાંધો નથી. હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયની. તો તમે પાઠ્યપુસ્તક ખોલો, વિડીયો જોતી વખતે અને પ્રશ્ન 1 જુઓ. નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો એવું કીધું છે. હવે પહેલો છે કે દોડતી વખતે તમારા હાથની ગતિ. હવે તમારા હાથ છે, કોઈ દોડવીર હોય, તમે પરેડ કરતા વ્યક્તિ પછી દોડવીર હોય, એના હાથની ગતિ જુઓ તો શું થશે? આમ ઉપર નીચે ફટાફટ દોડતો હોય તો ઉપર નીચે થાય. તો એ હાથ આપણું શું કરે છે? ગતિનું ચોક્કસ પુનરાવર્તન કરે. તો એ ગતિ કેવી કહેવાશે? સુરેખ કહેવાય. સુરેખ એટલે કેવી? સીધા રસ્તે જતી. વર્તુળાકાર છે જે વર્તુળમય ગતિ, એ કેવી? ગોળ ગોળ એક નિશ્ચિત કેન્દ્રની આજુબાજુ ગોળ ગોળ ફરે એ ગતિ. અને દોલન ગતિ છે, અહીંયા દોલક ગતિ કીધું છે. તો એમાં કેવું છે કે કોઈ ચોક્કસ સમયે પોતાની ગતિનું શું કરે છે? પદાર્થ પુનરાવર્તન કરે છે. તો એ ગતિ દોલન ગતિ. તો દોડતી વખતે તમારા હાથની ગતિ છે એ કેવી ગતિ છે? દોલન ગતિ. તો પહેલામાં જવાબ આવશે પ્રશ્ન 1માં દોલન ગતિ. તમારે આખું વાક્ય લખવાનું છે અને પછી જવાબ લખવાના છે. યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે વર્કશીટમાં જવાબ લખતા હોય છે અને અમુક વિદ્યાર્થીઓ પાછા એવા હોય કે જે શું કરે? ડાયરેક્ટ જવાબ લખી દેશે. ખરા ખોટામાં ખાલી નિશાની કરી દે, ખોટાની સાચાની, એવી રીતે ખાલી જગ્યાએ તો ખાલી જવાબ લખી દેશે. એવું ના કરો. વાક્ય પૂરું લખો પછી જવાબ લખવાના છે. બીજું જુઓ, સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ. સીધા રસ્તે, હવે વાક્યમાં શબ્દનો ઉપયોગ થયો છે સીધો રસ્તો, તો કેવી ગતિ? સુરેખ ગતિ. બરાબર? આવું સમજવાનું. અને ગતિના પ્રકાર બહુ સરળતાથી તમે વ્યાખ્યા અને ઉદાહરણ લખી શકો છો. ત્રીજું જોઈએ, ચીંચવા પર રહેલા બાળકની ગતિ. હવે તમે ગાર્ડનમાં રમવા જાઓ ક્યાંય તો તમે ચીંચવો જોયો હશે, બરાબર છે? તો એ કેવી ગતિ છે? તો એમાં ગતિનું પુનરાવર્તન થાય, દોલન ગતિ. ચોથું જોઈએ, વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ. હવે વિદ્યુત ઘંટડીની હથોડી છે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિક બેલ, બરાબર? આપણું ઇલેક્ટ્રિક બેલ છે. શાળામાં આપણે જે ઘંટ સંભળાય છે એ સરકારી શાળાઓમાં જે અમુક ઘંટ હોય છે એવો નથી. આપણે ઇલેક્ટ્રિક બેલ છે, વિદ્યુત ઘંટડી. એમાં હથોડીની ગતિ ધોરણ 7માં કે 8માં એની આખી રચના આવે છે ભણવાની તમારે દ્વિતીય સત્રમાં, કે કેવી રીતે આખું ઇલેક્ટ્રિક બેલ જે વિદ્યુત ઘંટડી છે કાર્ય કરે છે. એમાં હથોડીની ગતિ છે, એટલે કે હથોડી શું થાય? એમ નજીક આવે, આપણે સ્વિચ પાડીએ ત્યારે, એટલે અવાજ ઉત્પન્ન થાય અથડાય ત્યારે. ફરી પાછી સ્વિચ બંધ કરીએ, હથોડી ક્યાં જાય? દૂર જાય, એટલે અવાજ બંધ થઈ જાય, આપણે જે બેલ સંભળાય છે એ. તો એ કઈ ગતિ આવશે? દોલન ગતિ. એમાં ગતિનું પુનરાવર્તન થાય છે. ત્યારબાદ સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ. હવે સીધો પુલ, અહીંયા શબ્દ આપ્યો છે, પુલ કેવો? સીધો. તો કેવી ગતિ આવશે? બોલો બધા? સુરેખ ગતિ. બરાબર? આ હતી પ્રશ્ન 1ની વાત. હવે પ્રશ્ન 2 જુઓ કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા નથી? અંદર વિધાનો આપેલા છે, એમાંથી સાચા ના હોય એવા વિધાનના નામ, એવા વિધાન આપણે લખવાના છે, અથવા નંબર પણ તમે લખી શકો. તો પહેલાં હું વિધાન બધા વાંચીશ અને પછી કહીશ કે કયા સાચા નથી. સાચા નથી એ જણાવો.
એકમ સેકન્ડ છે. દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. બે શહેરોનું વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે. આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી. ટ્રેનની ઝડપ મીટર પર અવરમાં મપાય છે. 5 વાક્ય આપેલા છે, બરાબર. તો એમાં આપણે જોઈશું પહેલું વાક્ય સમયનો મૂળભૂત એકમ સેકન્ડ. એ વાક્ય કેવું છે? એકદમ સાચું છે. બીજું વાક્ય જોઈએ, દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે. હવે એવું શક્ય નથી કે રસ્તા પર જેટલા વાહનો જતા હોય એ એક જ ઝડપથી ગતિ કરે, બરાબર. ઘણીવાર રસ્તામાં કોઈ વાહન કે બીજું કંઈ આવી જાય તો એમની ગતિ ઘટી પણ જાય, ઝડપ ઘટી પણ જાય. ઘણીવાર રસ્તો ખુલ્લો હોય તો ઝડપ વધી પણ જાય. એટલે આ વાક્ય કેવું છે? ખોટું. આપણે લખીશું એ વાક્ય દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે. બીજા નંબરનું છે આગળ જોઈએ, બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે. પછી આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, લોલકનો આવર્તકાળ કેવો હોય છે? અચળ જ હોય છે, બરાબર. પોઈન્ટ સેકન્ડનો ફેરફાર હોય આવર્તકાળમાં નહીં, પણ એના જે દોલનો હોય એને સમયમાં થોડો ફેરફાર હોય છે સેકન્ડમાં. પછી જે આપણે આવર્તકાળ શોધીએ ટોટલ, ત્યારે એમાં કેવો હોય? અચળ જ હોય છે. તો આ વાક્ય કેવું છે? ખોટું. આગળ વાક્ય જોઈએ કે ટ્રેનની ઝડપ મીટર પર અવરમાં મપાય છે. હવે ટ્રેનની ઝડપ છે વિદ્યાર્થી મિત્રો મીટર નહીં, શું આવશે? કિલોમીટર આવે, બરાબર. બે શહેરો વચ્ચેનું અંતર શું હોય? કિલોમીટરમાં મપાય. તો અહીંયા વાક્ય ખોટું છે. ટ્રેનની ઝડપ મીટર પર અવરમાં મપાય છે. હવે આગળ વાત કરીએ. આ થયા 2, 4 અને 5 નંબરના વાક્ય કે જે કેવા છે? ખોટા છે, સાચા નથી. તો જોઈશું આગળ કે પ્રશ્ન 3, સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે. તો આ લોલકનો આવર્તકાળ કેટલો હોય? દાખલા છે, આપણે દાખલા કરીશું. પ્રશ્ન 3. હવે જો 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો છે? 32 સેકન્ડ. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર પહેલા લખીશું 20 દોલન પૂર્ણ કરવા લાગતો સમય બરાબર 32 સેકન્ડ. એક દોલન પૂર્ણ કરવા લાગતો સમય બરાબર કેટલા? હવે આપણે શું કરીશું? તો ગણતરી કરવા માટે આપણે જાણીએ છીએ કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય તો 32 સેકન્ડ છેદમાં 20 સમય અને છેદમાં દોલનોની સંખ્યા. હવે ગણતરી કરીએ. 16 × 32 10 × 20 2 ગયા 2 16/10 1.6 સેકન્ડ એ આપણો જવાબ.
હવે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય જે આપણે શોધીએ શું કહેવાય તો આવર્તકાળ કહેવાય. આપણે લખીશું એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર આવર્તકાળ. તો આવર્તકાળ T બરાબર 1.6 સેકન્ડ થાય. હવે દાખલા નંબર 4 જોઈએ. પ્રશ્ન 4 કે બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે. તો ટ્રેનની ઝડપ શોધો. હવે આ બહુ સહેલો દાખલો છે. ઝડપ શોધવાની છે. એમાં તમને અંતર પણ આપ્યું છે, સમય પણ આપ્યો છે. તો સરળતાથી આપણે ગણતરી થશે. પ્રશ્ન 4 હવે કાપેલું અંતર 240 કિલોમીટર. લાગતો સમય 4 કલાક. ઝડપ બરાબર કાપેલું અંતર, તે માટે લાગતો સમય. બસો 40 કિમી છેદમાં 4 કલાક. હવે તમે ગણતરી કરો 240 ભાગ્યા 4 તો કેટલા આવશે? 60. રાઈટ? તો શું આવશે? કિલોમીટર પર કલાક. આપણો જવાબ. હવે પ્રશ્ન 5 જોઈએ આપણે. જ્યારે ઘડિયાળમાં 8:30 નો સમય હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,321 કિલોમીટર દર્શાવે છે. જ્યારે 8:50 એટલે 8:50 સમય હોય, સવારની વાત છે, ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,336 કિલોમીટર દર્શાવે છે. તો કારની ઝડપ તે સમયગાળામાં કિલોમીટર પર મિનિટ અને કિલોમીટર પર કલાકમાં શોધો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં અહીંયા શું આપ્યું છે? તો કારે કાપેલું અંતર આપ્યું છે અને સમય પણ આપ્યો છે. તો પહેલાં આપણે કારે કેટલું અંતર કાપ્યું અને કેટલો સમય લીધો તે શોધીશું. કારે કાપેલું અંતર બરાબર અંતિમ વાંચન પ્રારંભિક વાંચન. અંતિમ વાંચન કેટલું છે? તો 57,336 કિલોમીટર. માઇનસ પ્રારંભિક વાંચન 57,321 કિલોમીટર. કિલોમીટર થયું. હવે કારે લીધેલ સમય બરાબર 8:30 થી 8:50 નો સમય.
એમનો સમય કેટલી મિનિટ 20 મિનિટ બરાબર. હવે આપણે ઝડપ શોધીશું. બરાબર કાર્ય કાપેલ અંતર છેદમાં તે માટે લાગતો સમય. હવે કાર્ય કાપેલ અંતર તે માટે લાગતો સમય. હવે જોઈશું 15 કિલોમીટર અને 20 કિલોમીટર. બરાબર. હવે ગણતરી કરવાની રહેશે. કિલોમીટર 20 કિલોમીટર. હવે આપણે ગણતરી કરવાની રહેશે. 5 × 15 5 × 24 5 × 5 = 3 ચતુર્થાંશ. શું આવશે એકમ? કિલોમીટર પ્રતિ મિનિટ. આ પહેલું શોધ્યું કિલોમીટર પર મિનિટ. હવે આપણે શું શોધવાનું છે? કિલોમીટર પર કલાક. બરાબર. ગણતરી આગળ ચાલુ થવું આપણે પૂછીને ગણતરી કરીશું. તમારે તો નોટમાં કન્ટિન્યુ લખવાનું જ છે. હવે જોઈએ કારની ઝડપ કિલોમીટર પર કલાકમાં. પંદર કિલોમીટર અને હવે 20 સમય 20 મિનિટ એને આપણે કલાકમાં ફેરવા એટલે 20/60 કરવા પડે. તો 15 × 60 છેદમાં 20 20 × 60 અને 15 × 45 કિલોમીટર પર કલાક. આપણો જવાબ આવી ગયો કિલોમીટર પર કલાક માટે. બરાબર. હવે આગળ જોઈશું. પ્રશ્ન છે કે સલમા સાયકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર/સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. બરાબર. હવે પ્રશ્ન 6 જોઈશું. હવે પ્રશ્ન 6 ની વાત કરીએ. બરાબર. ગણતરી કરીશું આપણે. ચલો હવે આપણે ગણતરી કરીશું આગળ કે લીધેલો સમય કેટલો? 15 મિનિટ. બરાબર 15 મિનિટ. હવે આગળ વાત કરીએ કે સાયકલની ઝડપ કેટલી છે? 2 મીટર/સેકન્ડ. મીટર/સેકન્ડ. 15 મિનિટ છે. બરાબર. તો 15 મિનિટ હોય તો 15 × 60 15 × 90 હવે 900 સેકન્ડ થશે. હવે ગણતરી કરીશું ઘરથી શાળાનું અંતર. બરાબર. બરાબર. હવે જોઈશું 2 મીટર/સેકન્ડ ગુણ્યા 900. બરાબર. 9 કેટલા થાય? 1800 મીટર/સેકન્ડ. હવે કિલોમીટર માં ફેરવવું હોય આપણે તો 1800/1000. બરાબર. આપણે 1800/1000 કરીએ વિદ્યાર્થી મિત્રો
તો કેવી રીતે ગણતરી થશે? હવે 0 0 ગયા, 18/10 વધ્યા, કેટલા થાય? 1.8 આપણા કેટલા થશે? કિલોમીટર, બરાબર. તો ઘરથી શાળા વચ્ચેનું અંતર કેટલું થશે? 1.8 કિલોમીટર. જેમ આપણે રૂપિયામાંથી પૈસામાં કે મીટરમાંથી સેન્ટીમીટરમાં જ્યારે રૂપાંતર કરીએ છીએ પછી ગણતરી કરીએ, એમ અહીંયા મીટર કે સેકન્ડ, મીટર પર સેકન્ડ આપ્યું હોય, મિનિટ આપ્યું હોય, તો જેમાં માંગ્યું હોય, કલાકમાં માંગ્યું હોય, બરાબર, તો એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. અહીંયા મીટરમાંથી આપણે શેમાં ફેરવ્યા? કિલોમીટરમાં, તો એના 1000 વડે ભાગ્યા. જો કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવાના હોત તો 1000 વડે આપણે શું કરીએ? ગુણાકાર કરીએ. યાદ રાખજો. આગળ જોજો પ્રશ્ન નંબર 7. એમાં આલેખ આપેલો છે, એ જુઓ તમે બધા કે આલેખમાં શું કીધું છે. તો નીચે આપેલા કિસ્સાઓમાં અંતર સમયનો આલેખ આકાર દર્શાવો. અચળ ઝડપે ગતિ કરતી કાર. વિદ્યાર્થી મિત્રો, અચળ ઝડપે ગતિ કરતી કાર હોય તો ધારો કે એક્સ અને વાય અક્ષ દોરીએ, એક્સ અક્ષ, વાય અક્ષ, બરાબર, અને અચળ ઝડપે કરતી હોય ગતિ, તો આવી રીતે દર્શાવવાનું. એટલે એની ગતિ કેવી લાગશે? અચળ ઝડપે. ઉપર અંતર અને આ સાઈડ શું લેવાનું? નીચે સમય, બરાબર, વાય અક્ષ અને આ એક્સ અક્ષ. એવી જ રીતે નીચે બીજું દોરવાનું છે કે રોડની બાજુમાં ઊભેલી કાર ઊભી હોય ત્યારે દોરવાનું. પછી ઝડપનો મૂળભૂત એકમ, તો ઝડપનો મૂળભૂત એકમ છે પ્રશ્ન 9 મીટર પર સેકન્ડ. હવે જો એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પર કલાકની ઝડપે, ત્યારબાદ બીજી 15 મિનિટ 60 કિલોમીટર પર કલાકની ઝડપે ગતિ કરે, તો કારનું કાપેલું કુલ અંતર બરાબર કેટલું થાય? તો 15 મિનિટ માટે કાપેલું અંતર બરાબર શું કરવાનું? ઝડપ ગુણ્યા સમય કરવાનું. એવી જ રીતે નીચે બીજી 15 મિનિટ માટે ઝડપ ગુણ્યા સમય કરવાનું, અને પછી જે જવાબ આવે બંનેનો શું કરી દેવાનો? તમારે સરવાળો કરવાનો રહેશે. એવી જ રીતે તમારે નીચે પ્રશ્ન 11માં ગણતરી કરવાની છે. 12માં આલેખ દોરવાનું કયું છે, એમાંથી કયું વાહન ઝડપી ગતિ કરે તો એ તમારે જોવાનું રહેશે. અને 13માં પણ આલેખ છે અને એમાં કયો આલેખ છે તે તમારે લખવાનો છે. તો એ પ્રશ્ન તમે જોજો અને જાતે વિચારીને એના જવાબ લખજો. આ વિડીયોમાં આપણે આટલે સુધી માહિતી આપીશું. થેન્ક યુ.